વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 10 રેખાઓ વિશે અને એમાં જોયું હતું ઉદાહરણ નંબર 5. આજે ચર્ચા કરીશું સ્વાધ્યાય 10.1. એની સૌથી પહેલા શરૂઆત કરીએ સ્વાધ્યાયની. તો સ્વાધ્યાય છે એમાં 10.1. એમાં છે દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં આપેલું છે યામ સમતલમાં -4 માં છે બિંદુ આપેલ છે ત્યાં લખીશું યામ સમતલમાં -4 5. પછી બીજો પોઈન્ટ છે 0 7 છે. ત્રીજો પોઈન્ટ છે 5 5 અને ચોથો પોઈન્ટ છે -4 -2 અને -4 -2 છે. શિરોબિંદુ વાળો ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. શિરોબિંદુ વાળો ચતુષ્કોણ દોરો કરવાનો છે. ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. બરાબર. તો ક્ષેત્રફળ એને શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે વિચારીએ કે જે 4 પોઈન્ટ છે એ 4 પોઈન્ટને આપણે ચતુષ્કોણની અંદર કઈ રીતે બતાવશું એની આપણે સમજૂતી લઈ લઈએ કે ચતુષ્કોણ લઈ લઈએ ABC અને D. ઓકે. તો 4 બિંદુ બતાવી દીધા. 4 બિંદુમાંથી એક બિંદુ છે -4 5. ઓકે. બીજો બિંદુ છે 0 7 અને ત્રીજો બિંદુ છે 5 5 અને D છે -4 -2. તો સૌથી પહેલા એક વિકર્ણ ડ્રો કરીએ. તો વિકર્ણની અંદર શું હોય તો સમાંતર કોઈ ચતુષ્કોણ હોય અને એ ચતુષ્કોણ જો સમાંતર બાજુ ચતુષ્કોણ લેવામાં આવે તો વિકર્ણ પરસ્પર શું હોય કાટખૂણે ડૂબાય છે. એ તમને ખ્યાલ છે. તો સૌથી પહેલા આપણે એવું કરીએ કે ABC એક ત્રિકોણ મળશે. ABC એક ત્રિકોણ મળશે. એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખો અને એના પછી ADC બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું થશે. દાખલા તરીકે ABC ત્રિકોણનો જવાબ આવ્યો ક્ષેત્રફળનું કેટલું 10 છે અને ADC ત્રિકોણનો જવાબ આવ્યો ક્ષેત્રફળનું 10. તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે તો 10 + 10 એટલે કેટલા થઈ જશે 20. ઓકે. આવા જે દાખલા છે ધોરણ 10 માં તમે યામ ભૂમિતિની અંદર ભણ્યા છો. ઓકે. તો સૌથી પહેલા આપણે ભણીએ અહીંયા ગણતરીની અંદર કે અહીં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા માટે A ની જગ્યાએ શું હોય A ની જગ્યાએ કયું નામ છે -4 5 એટલે એને આપણે લઈ લઈશું x1 y1. B છે આપણી પાસે 0 7 એટલે એને લઈ લઈશું x2 y2 અને C છે કેટલું 5 અને -5 અને એને લઈ લઈશું x3 y2. ઓકે. તો આપણને ખ્યાલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય એનું સૂત્ર શું થશે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ = 1/2 માનાંકની અંદર x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2. ઓકે. માનાંકની તો અહીંયા આપણને ખ્યાલ છે કે 1/2 x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2 એ સૂત્ર દ્વારા આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધીશું. તો શું થશે સાદું રૂપ આપે 1/2. ચલો x1 ની કિંમત કેટલી તો અહીંયા x1 જોવાનું છે કેટલા છે -4 તો એ લખીશું -4 બરાબર. y2 તો y2 ની કિંમત કેટલી છે એ 7 છે તો આપણે લખીશું 7 માઈનસ y3 કેટલા છે -5 તો અહીંયા માઈનસ આવશે તો માઈનસ પ્લસ કેટલા થશે 5 થઈ જશે. ક્લિયર. સાદું ધ્યાન રાખીશું પ્લસ x2 ની કિંમત કેટલી છે 0 તો 0 y3 એટલે કેટલા -5 y3 એટલે -5 માઈનસ y1 એટલે કેટલા તો -5 પ્લસ x3 કેટલા છે 5 x3 ની કિંમત આપી છે 5. ઓકે. અને y1 ની કિંમત છે અહીંયા 5 માઈનસ y2 ની કિંમત કેટલી છે 7 તો અહીંયા લખીશું 7 કૌંસ પૂરો અને માનાંક. બરાબર. હવે ખાલી કૌંસવાળો જે પદો છે અને માનાંકની અંદર જે પણ પદો જોવા મળે છે એનું શું કરવાનું છે સાદુરૂપ આપવાનું રહેશે. બરાબર. તો 1/2 માનાંકની અંદર
કેટલા થશે -4 7 + 5 કરીશું તો 12 આવશે જવાબ પ્લસ -10 આવશે -5 અને -5 શું થશે -10 થશે -10 નો ગુણાકાર 0 જોડે શું થાય 0 થશે એટલે આ બરાબર બદલાતી +5 છે એટલે 5 - 7 કરીશું 5 - 7 કરીશું શું થશે -2 એનો મતલબ એવો થયો કે પ્લસ માઈનસ શું થાય -5 × 10 એટલે અહીંયા શું લખાશે 10 ક્લિયર સાદું આગળ આપણે 1/2 12 કેટલા થશે 48 - 10 એટલે અહીં શું લખાય 40 ને 10 50 ને આગળ 58 જવાબ શેમાં આવે છે માનાંકની અંદર અને એ પણ માઈનસમાં આવે છે તો 1/2 - 58 એટલે શું લખાય માનાંકમાં હોય માનાંકની અંદર જો માઈનસ હોય તો જવાબ શું વિચારીએ છીએ આપણે પોઝિટિવ એટલે છે તો 58/2 કરીએ તો 29 એકમ જવાબ આવશે 29 એકમ કોણ જવાબ આવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઓકે તો ABC નું ક્ષેત્રફળ અહીં આપણને મળ્યું કેટલું 29 એકમ બરાબર ABC નું ક્ષેત્રફળ મળી ગયું 29 એકમ હવે આપણે વાત કરીએ આગળ AD અને C નું ક્ષેત્રફળ તો એ જોઈ લઈશું આપણે ADC નું ક્ષેત્રફળ કેવી રીતે શોધાશે તો અહીંયા લખીશું 29 એકમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર અને આને આપણે જવાબની અંદર દર્શાવીશું હવે આપણે જોઈએ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ માટે સૂત્ર લખીએ કે ક્ષેત્રફળ ડેલ્ટા = 1/2 x1 y1 y2 y3 plus x2 y3 y1 plus x3 y2 y1 y2 ઓકે માનાંકીય બરાબર ધ્યાન રાખીશું 23 31 અને 12 જો યાદ ના રહેશે તો આપણે યાદ રાખો 23 એટલે y ની અંદર 23 આવશે 31 એટલે y3 y1 અને 12 એટલે y1 y2 એટલે યાદ રાખીશું હવે કિંમત મૂકતા જઈએ 1/2 ચલો x1 એટલે કેટલા છે તો અહીંયા x1 y1 થશે અહીંયા આ થશે x1 y1 બરાબર છે પછી આ લઈએ x2 y2 અને આ શું થશે x3 y3 તો આકૃતિમાં ધ્યાન રાખીને કિંમતો મૂકતા જઈએ કે 1/2 x1 ની કિંમત કેટલી તો -4 y2 - y3 તો y2 છે -2 અને y3 કેટલા છે -5 તો -2 અને -5 શું થશે જવાબ -2 + 5 થશે -2 + 5 થશે પ્લસ x2 ની કિંમત કેટલી તો x2 ની કિંમત છે આપણી પાસે -4 તો અહીંયા લખીશું -4 પ્લસ માઈનસ -4 લખી નાખીશું બરાબર છે પછી y3 - y1 y3 ની કિંમત છે -5 y3 ની કિંમત કેટલી છે -5 છે અને y1 ની કિંમત કેટલી છે તો y1 ની કિંમત છે 5 તો -5 એ શું થશે -5 અને માઈનસ y1 એટલે કેટલા 5 ક્લિયર પ્લસ x3 કેટલા છે 5 અને y1 તો y1 ની કિંમત થશે 5 ઓકે y1 ની કિંમત કેટલી થશે 5 થશે અને -y2 એટલે કેટલા તો માઈનસ પ્લસ 2 ઓકે સાદુરૂપમાં બહુ ધ્યાન રાખવાનું છે કિંમત મૂકતા જો માઈનસ પ્લસ ની અંદર ભૂલ પડશે તો જવાબ નહીં આવે ઓકે ચલો આગળ જઈએ 1/2 માનાંકની અંદર -4 આનો જવાબ કેટલો થશે 3 થશે -4 આનો જવાબ કેટલો થશે -10 + 5 અને શું થશે 7 ઓકે તો 1/2 -12 પ્લસ 10 4 40 અને પ્લસ 35 થશે હવે તમે સરળ કરો તો 40 અને 30 70 ને 5 75 -12 કરીશું 1/2 અહીં શું હશે 75 - 12 ઓકે તો અહીં આપણે લખી નાખીએ 75 - 12 એટલે કેટલા વચ્ચે 5 ની 2 3 અને 7 ની 6 63 રહેશે તો 63 છેદમાં કેટલા આવે 2 63/2 એકમ જવાબ આવશે કોનો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ હવે આપણે અહીં સમજીશું 63/2 ઓકે હવે 63/2 જવાબ કોણ આવે ત્રિકોણ ADC ના ક્ષેત્રફળનો ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 29 એકમ હવે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે તો અહીંયા આપણે લખી નાખશું અહીંયા ધ્યાન રાખીશું કે હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ = ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ
ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર એ રીતે રાખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થશે એની અંદર +2 એડ થશે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ તો ABC નું ક્ષેત્રફળ કેટલું મળ્યું 29 એકમ તો એ લખી નાખશું 29 પ્લસ ADC નું કેટલું મળ્યું 63/2 મળ્યું તો એ લખીશું 63/2 હવે 2 જો લસા લઈએ તો 29 નો ગુણાકાર કોના જોડે થાય 2 જોડે તો 29 નું કેટલા થાય 58 પ્લસ 63 58 પ્લસ શું થશે 63 તો આપણે સાદું રૂપ આપી દઈએ 58 પ્લસ 63 8 3 11 1 5 6 6 121 તો જવાબમાં ટોટલ ગણીશું આપણે તો 121 થશે છેદમાં 2 એકમ જવાબ થશે કોનો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ઓકે તો દાખલાની અંદર યાદ શું રાખવાનું છે ABC નું ક્ષેત્રફળ પ્લસ ADC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ થશે એની અંદર સૂત્ર ધ્યાન રાખવું પડશે સૂત્રની અંદર જે પણ કિંમતો લખે છે એની અંદર પ્લસ માઈનસ નિશાની પણ ધ્યાન રાખવું પડશે ઓકે તો સ્વાધ્યાય 10.1 નો પહેલા નંબર દાખલાનું સોલ્યુશન આ રીતે હશે ઓકે એના પછી જોઈશું દાખલા નંબર 2 આ રાઈટ સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 2 દાખલામાં 2 માં આપેલું છે એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર ક્વેશ્ચન લખી રહ્યો પછી સમજે એક સમબાજુ ત્રિકોણનો પાયો જે છે એ y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ આવેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ તેનું y અક્ષનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ ઉગમ બિંદુ છે મધ્યબિંદુ છે અને આગળ છે આ સમબાજુ ત્રિકોણની બાજુઓ 2a હોય આ સમબાજુ ત્રિકોણની જો બાજુ લેવામાં આવે એ બાજુ જો 2a હોય તો તેના શિરોબિંદુના યામ શોધો શિરોબિંદુના યામ શોધવાના છે શિરોબિંદુ એટલે કોના શિરોબિંદુ આવશે ત્રિકોણના શિરોબિંદુના યામ શોધો તો સૌથી પહેલા એને આકૃતિ દ્વારા સમજે તો આકૃતિ દ્વારા સમજશો તો એની અંદર શું કહેવા માંગે છે કે એક સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણની અંદર બધી બાજુ કેવી હોય સરખી તો એ સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ ઉપર છે આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે વધારે આઈડિયા આવશે તો સમબાજુ ત્રિકોણનો પાયો છે y અક્ષ ઉપર લઈએ તો આ થશે x અહીંયા લઈએ x ડેશ અહીંયા લેશું y અને અહીંયા y ડેશ તો સૌથી પહેલા જે પાયો છે y અક્ષ ઉપર છે એનો મતલબ કે ત્રિકોણ છે એ ત્રિકોણ આપણે આ રીતે ડ્રો થશે બરાબર ત્રિકોણ કેવો થશે આ રીતે થશે હવે એની અંદર નામ આપી દઈએ કે અહીંયા જે શિરોબિંદુ છે એ છે અહીંયા શિરોબિંદુ મળશે b મળશે અને અહીંયા શિરોબિંદુ મળશે c મળશે ઓકે અને એનો જે પાયો છે એ પાયો એવી રીતે ગોઠવાયેલો છે કે જેથી તેનું મધ્યબિંદુ શું મળશે ઉગમ બિંદુ છે તો પાયાની અંદર મધ્યબિંદુ લઈ લઈએ o અને o છે શું મળશે ઉગમ બિંદુ 0 0 ક્લિયર પછી બધી જ બાજુનું માપ આપણે શકે તો 2a છે તો દરેક બાજુનું માપ એનો મતલબ કે ab ની જગ્યાએ 2a લખી શકાય bac ની જગ્યાએ પણ 2a લખી શકાય અને bc ની જગ્યાએ પણ 2a લખી શકાય તો જો આની જગ્યાએ 2a લખવામાં આવે અને મધ્યબિંદુ હોવાથી આ શું થશે a થશે આ પણ a થશે એટલે a + a શું થઈ જશે 2a ક્લિયર હવે શિરોબિંદુના યામ શોધો તો શિરોબિંદુની અંદર જો a નું શિરોબિંદુ ધારી લો તો a શિરોબિંદુ શું થશે a પોઈન્ટ થશે x0 કેમ કારણ કે a પોઈન્ટ છે એ x અક્ષ ઉપર આવે છે અને x અક્ષ ઉપર y અક્ષ શું હોય 0 હોય તો a ધારી લઈએ a x0 છે b છે b શું ધારીશું y અક્ષ છે તો y અક્ષ ઉપર x શું થાય 0 થશે અને a નું માપ આપશે તો 0 એ થશે અને એ જ રીતે c નું માપ છે તો c ની અંદર શિરોબિંદુ લઈએ તો કેટલા થશે તો 0 થશે અને -a થશે
કેમ 0 પહેલા લેવામાં આવે છે કારણ કે y સુપર x યામ બંનેની અંદર શું હોય 0 હોય એ અહીં આટલું આવશે પોઝિટિવ ની અંદર એટલે પ્લસ આવશે નીચેની સાઈડ છે એટલે શું હશે નેગેટિવ આવશે ઓકે તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે લખીશું કે આકૃતિ પરથી અથવા તો આલેખ ઉપરથી લખી શકાય કે a પોઈન્ટ હશે x0 b પોઈન્ટ હશે 0 અને c પોઈન્ટ શું થશે તો c પોઈન્ટ હશે 0 -a થાય હવે ત્રિકોણ abc માટે જો સમબાજુ હોય તો અને ઓલરેડી સમબાજુ છે અને જો સમબાજુ હોય તો આપણે શું કરીએ કે ab² દ્વારા આપણે શું શોધવું છે x ની કિંમત શોધવી છે તો x ની કિંમત શોધવા માટે કાં તો ac² શોધાય કાં તો ab² શોધાય તો આપણે ab² શોધીએ તો ab² બરાબર શું થાય x - 0 નો સ્ક્વેર પ્લસ 0 - a નો સ્ક્વેર x - 0 નો સ્ક્વેર પ્લસ 0 - a નો સ્ક્વેર અહીંયા શું લખશું પરિણામ નંબર 1 અને એ લખશું કારણ અહીંયા શું લખશું અંતર સૂત્ર વાપરતા અગાઉના વિડિયોમાં મેં તમને અંતર સૂત્ર સમજાવ્યું x ની બાદબાકીનો સ્ક્વેર પ્લસ y ની બાદબાકીનો સ્ક્વેર ઓકે તો અંતર સૂત્ર વાપરશું તો શું થશે x ની બાદબાકીનો સ્ક્વેર તો આ બંનેની અંદર જોશું તો x શું થશે x - 0 નો સ્ક્વેર પ્લસ 0 - a નો સ્ક્વેર થશે ઓકે ab સ્ક્વેર ની જગ્યાએ શું આવશે તો આપણને ખ્યાલ છે કે ab bc શું થાય ac 2a અહીંયા આપેલું છે કે ત્રિકોણની બધી બાજુનું માપ કેટલું છે 2a એટલે સમબાજુ છે બધી બાજુના માપ કેવા છે સરખા એનો મતલબ કે ab નો જવાબ કેટલો આવશે 2a પણ જ્યારે સ્ક્વેર કરીશું તો શું લખાશે 2a નો સ્ક્વેર x નો સ્ક્વેર પ્લસ a નો સ્ક્વેર થશે x² x - 0 નો સ્ક્વેર એટલે x² પ્લસ 0 - a નો સ્ક્વેર એટલે માઈનસ a નો સ્ક્વેર કરશું શું થશે પ્લસ a સ્ક્વેર ઓકે આનો જવાબ લઈએ તો 4a² - a² શું લખાય x² લખાશે તો આની અંદર x ની કિંમત કેટલી થાય તો આપણે લખીએ કે x² 3a² માટે x બરાબર ±√3 x બરાબર ±√3 * a ઓકે એનો મતલબ એવો થયો કે x ની કિંમત 2 આવશે કઈ એક તો √3 પણ આવશે √3a પણ આવશે અને -√3a તો આપણે શિરોબિંદુની અંદર લઈ લઈએ તો a પોઈન્ટ x0 એટલે શું લખાશે √3a0 લખાશે અને બીજો પોઈન્ટ હશે -√3a0 થશે ક્લિયર +√3a0 અને -√3a0 x0 ની અંદર અને b પોઈન્ટ હશે 0a અને c પોઈન્ટ હશે 0 - a એમ કે ટોટલ 4 પોઈન્ટ્સ આપણને મળશે એની અંદર આ પ્લસ ઓર માઈનસ છે તો પ્લસ ઓર માઈનસ લખશો અલગ અલગ લખો તો અલગ અલગ પણ લખાય ઓકે તો √3a0 -√3a0 0a અને 0 - a આપેલ ત્રિકોણના શિરોબિંદુના નામ થશે ઓકે તો દાખલા નંબર છે 10.1 નો બીજા નંબરનો દાખલો છે એ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ નંબર હવે જોઈએ સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં આપ્યું છે જ્યારે નંબર 1 PQ y અક્ષ ને સમાંતર હોય જ્યારે નંબર 1 PQ એ y અક્ષને સમાંતર હોય PQ એ y અક્ષને સમાંતર હોય અને નંબર 2 છે PQ એ x અક્ષને સમાંતર હોય PQ એ y અક્ષને સમાંતર હોય PQ x અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ P of x1 y1 અને Q x2 y2 વચ્ચેનું અંતર શોધો તો P of x1 y1 અને Q of x2 y2 વચ્ચેનું અંતર કેટલું થાય છે એ શોધવાનું છે અંતર શોધવાનું છે તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંતર સૂત્ર શું છે તો અંતર સૂત્ર એટલે કે એક યામની x યામની બાદબાકીનો વર્ગ અને y યામની બાદબાકીનો સ્ક્વેર જે ધોરણ 10 માં ભણી ગયા છો કે અગાઉના વિડિયોમાં પણ મેં સમજાવ્યું છે તો PQ શું થાય તો PQ વર્ગમૂળની અંદર
x1 માઈનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર જે અંતર સૂત્ર થશે કોનું PQ વચ્ચેનું અંતર ઓકે હવે કન્ડિશન છે પહેલા નંબરમાં શું છે કે નંબર 1 જો PQ અહીંયા લખીશું જો PQ એ y ને समांतर હોય y ને શું હોય समांतर હોય તો x યામ શું થાય x યામ 0 થાય બરાબર ધ્યાન રાખીશું PQ એ y ને समांतर હોય તો x યામ શું લખાય 0 એનો મતલબ શું લખાય PQ વર્ગમૂળની અંદર 0 નો સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર માટે PQ માનાંકની અંદર y1 માઈનસ y2 થશે અથવા તો તમે શું લખી શકાય અથવા શું લખી શકાય y1 y2 પણ લખાય ઓકે તો જ્યારે PQ એ y ને સમાંતર હશે તો x એમ 0 બનશે એટલે મતલબ કે x ની કિંમત આખી શું થઈ જશે 0 અને પ્લસ y1 માઈનસ y2 નો સ્ક્વેર થશે સ્ક્વેર અને વર્ગમૂળ નીકળી જશે એટલે શું થશે ખાલી માનાંકની અંદર y1 માઈનસ y2 રહેશે અથવા તો y1 બરાબર શું લખાય y2 પણ લખાય છે ઓકે તો નંબર 1 કન્ડિશન પતી ગઈ હવે આગળ છે નંબર 2 બીજામાં એવું છે કે જો PQ એ x અક્ષને સમાંતર હોય x અક્ષને સમાંતર હોય એ લખ્યું છે જો PQ એ x અક્ષને સમાંતર હોય તો y આમ શું થશે 0 થાય y આમ શું લખાશે 0 લખાશે એટલે આપણે લખીશું PQ વર્ગમૂળની અંદર x1 માઈનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઈનસ y2 સ્ક્વેર અહીં કયું આમ 0 થશે તો y આમ 0 થશે તો y ની જગ્યાએ આપણે 0 મૂકી દઈશું એટલે શું લખાય x1 માઈનસ x2 સ્ક્વેર પ્લસ 0 નો સ્ક્વેર એટલે શું લખાશે માનાંકમાં x1 માઈનસ x2 કોની જગ્યાએ PQ ની જગ્યાએ ક્લિયર અથવા શું લખી શકાય અથવા x1 બરાબર x2 પણ લખાશે બરાબર એટલે બે જવાબ આવશે પહેલી કન્ડિશનની અંદર જવાબ આવશે માનાંકમાં y1 માઈનસ y2 અથવા y1 y2 બીજી કન્ડિશનનો જવાબ આવશે માનાંકમાં x1 માઈનસ x2 અથવા x1 x2 થશે ઓકે તો સ્વાધ્યાય 10.1 નો ત્રીજા નંબરનો દાખલો છે એ પણ એક્ઝામ માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો તમે રાઈટ ડાઉન કરી નાખો એના પછીના વિડિયોમાં જોશું આપણે આગળના દાખલા વિશે